દ્વારકાધીશ મિત્રો નવલોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ સવારમાં વાડે આવી ગયા છે। જુઓ બધી ભેંસો બેઠી છે, ઊભી છે, એવું કામકાજ છે। રજકારો પહેલો ફોટકો આવી ગયો છે, મુહૂર્ત થઈ ગયું છે, રજકાનું પાડવાનું કામકાજ ચાલુ છે। ઓલી બાજુ આપણે ગાયના શીલા છોડેલ છે મિત્રો, તમને બતાવું। જુઓ ગાય મસ્ત નોખી બેસે છે તડકાના કિરણોમાં વહેલા ગાય તડકો લઈ રહી છે, ઠંડી ના આવે ગાયને એટલા માટે। અને હવે આપણે રજકો ઉપાડો જઈએ મિત્રો। જુઓ હવે આપણી પેશને રજકાની નીણ થઈ ગઈ છે, ઓલી બાજુ ગાયને પણ થઈ ગઈ છે, બધાને નીણ થઈ ગઈ છે રજકાની। જુઓ ઓલી બાજુ ઝોટા પણ ખાય છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમે બતાવતો રહીશ। જયરામ દેસાઈ જો આપણે પેશને રજકો બચકો વાઢીને પાણી વાળવા આવ્યા છીએ ઘઉંમાં। અહીંયા આપણે ચોમાસામાં રજકા બાદરી વાઢી લાવતા એમાં ઘઉં આવેલા છે મિત્રો। અત્યારે જો પાણી ચાલુ છે, આખો નજારો જોવા લાયક છે, જો લીલો સમ છે। તો ચલો મિત્રો હવે આપણે પાણી પાઈને સાંજના જઈશું ઘરે। તો સાંજના તમને મળીશ, બેસું દુવાનું કામ આપણે કરવું પડશે જઈને। અત્યારે આવ્યા છીએ આપણે ઘઉંમાં પાણી વાળવા માટે। મિત્રો તો જુઓ આપણે ઘઉંમાં પાણી વાળીને આવી ગયા છીએ ઘરે। દૂધણી ભેંસો પાઈને બારે બદલાઈ દીધી છે। હવે આ બે છોટાને પાઈને બારે બદલાવાનું છે, ખાંડીએ પાણી પી લીધું છે। હવે આ સિલે બાંધી દેવાની છે, નવાને પાણી પાવાનું બાકી છે, પછી ગાયોને પાણી પાવાનું બાકી છે। તો મિત્રો આપણા ઘઉં તો પાણી પી ગયા છે, હવે આને પાણી પાઈ દઈએ। ઉરિયામાં ખાંડી જુઓ બંધાઈ ગઈ છે। હવે ચલો આને પાણી વાળવા છોડીશું અને આગળ તમને હવે મિત્રો બતાવતો રહીશ। તો આપણે આવી ગયા છીએ વાડે, દોવાનું કામ થઈ ગયું છે। એક જ ચાંદની મેચ દોયા કરી છે, 1 2 અને 3 આપણે ભેંસો દોઈ નાખી છે। રાયલી અને ચાંદરી પપ્પા દોય છે। જુઓ બધી ભેંસો શાંતિથી બેઠી છે, એટલે દુવાની નથી હોતી એટલે શાંતિથી બેઠી છે લાડજી। આ બધી દુવાઈ ગઈ છે એટલે ઊભી છે, ઓલી બે પણ ઊભી છે। બધી નીણની વાટ જોઈ રહી છે, ભેંસો દુવાય એટલે આપણે સૂકા જેવું પૂળા નીણ કરવાની હોય છે। અને આ બાજુ છે ગાયોનો શોરૂમ। આપણે ગાયો અહીંયા ઊભી છે 3 3, 2 ગાયોની 1 વાછડી મધર હેમોહળ જુઓ વાછડી તાજી રહી છે, મસ્ત મજાના કાન છે। તો ચલો મિત્રો હવે આપણે દુવાનું કામ થઈ ગયું છે, તો આ પૂળા કાપીને નીણ કરવાનું કામ બાકી છે।